મારી ખુબાની કોઈ વાળી મેલડી સાહેબ એ આઈ ખુદી કદાચ ધક્કો ખવાઈ ગયો હોય જોઈ ધક્કો ફેલ થવા દે તેથી તો મારી ખુબાની કોઈ વાળી મેલડી ન હોય ભગવતી મેલડીનો ખોળો મળ્યો છે ને મેલડીએ બેઠા છે જ્યારે મેલડીના નામથી શરૂઆત કરવી છે અને ભગવતીની હાજરી થઈ ગઈ છે એટલે યાદ કરતા રખવાળી મારી કરી માતાજી રખવાળી
200 રૂપિયા અમારે ભાઈ રાવળદેવનો શીખ પેરામણી કરાવે છે. બધાઓ તાળીના દાખથી ભગવતી લહેર કરાવે ધર્માલ. રામભાઈ ભીમાભાઈ પરમાર 500 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે ધર્માલ. છૂટાની વ્યવસ્થા ભાઈઓના વિભાગમાં ભાઈઓ બાજુ છે અને બહેનોના વિભાગમાં પણ છૂટાની વ્યવસ્થા કરી છે. બે બાજુ વ્યવસ્થા છૂટાની કરવામાં આવી છે. જેને છૂટા લેવી બધી બાજુ લઈ લીધું. એક આ મારી વિનંતી છે, આ બાજુ જે મિત્રો ઉભા છે એમને અહીંથી આયોજક દ્વારા કહેવામાં આવે છે કે જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા લઈ બેસી જાઓ. મારા બાપલીઓ બધા નીચે બેસી જાઓ ભાવથી. છૂટા જેને લેવા છે અહીં સુધી આવી નથી એકતા એટલે વિનંતી છે મારા બાપલીઓ માર્ગ ખુલ્લો રાખજો. ભરતભાઈ ધનાભાઈ ડાભી કાજાવદર 500 રૂપિયા આપીને મારી કુબાની કુવાળી મેલડીનો માંડવો વધાવે. સૌજીભાઈ વાઘેલા 200 રૂપિયા આપીને મેલડીમાંનો માંડવો વધાવે છે. બધા તાળીથી. રઘુવીરભાઈ શામજીભાઈ ડાભી 500 રૂપિયા આપીને માતાજી મેલડીનો માંડવો વધાવે. ધન્યવાદ. ભલાયું બોલો. અને આજે શરૂઆતમાં જ વિનંતી કરી દઉં છું કે જે કાંઈ રકમ આવે ને મન મૂકી અને વરહજુ મેલડી આપ્યું હોય ને તો બધું અહીં રહેવાનું છે. માતાજી મેલડીમાં મંદિર બનાવવાનું છે. એની મારી તમામ રકમ જવાની છે. એટલે મન મૂકી અને જ્યાં ભગવતી મેલડી આપ્યું હોય ને વરહી લેજો મારો બાપ. અમારે મુનાભાઈ અમારે કાળિયા કુવા ના મેલડીમાં ઉપાસક એમના તરફથી 500